નામ શું છે? કડાનાનો. કડાના એ જગ્યા છે. કડાના તમને ખબર જ છે એ તાલુકો છે. તો કડાનાનો માઈ પૂનમનો મેળો. કડાના એ મહીસાગરની અંદર આવેલો છે. તો માઈ પૂનમનો મેળો નદીનાથ મહાદેવ અને ભેકુટિયા બાવજી બંને જગ્યાએ ભરાય છે. માઈ પૂનમનો મેળો દર વર્ષે મહામાસની પૂનમે 3 દિવસ સુધી ભરાય છે. તેમાં હજારોની સંખ્યામાં આદિવાસીઓ મેળાની મજા માણે છે. ભેકોટિયાનો ડુંગર ખૂબ જ ઊંચો છે. ત્યાં ભેકોટિયા નામે અમર બની ગયેલા આદિવાસી મહાપુરુષોની પૂજા કરવામાં આવે છે. એટલે કે કોઈ મહાન આદિવાસી સમાજમાં કોઈ ભાઈ હોય જેને કંઈક મહાન કામ કર્યું હોય તો કહેવાય છે ને એ દેવ થઈ આપણે આપણી ભાષામાં કહીએ છીએ દેવ થઈ ગયા. તો એ જ રીતના એક ભેકોટિયાના નામથી આમ કહેવાય છે એમ સંબોધિત કરવામાં આવે છે એક મહાન નામ તરીકે. તો ભેકોટિયા નામે અમર બની ગયેલા આદિવાસી મહાપુરુષોની પૂજા કરવામાં આવે છે. મેળામાં આવતી આદિવાસી સ્ત્રીઓમાં પ્રસ્તુત ગીત બહુ લોકપ્રિય છે. મતલબ કે જે રીતના આપણે જે પેલું રણજણી વાગે પેજણી વાગે જેવી રીતના શામળાજીના મેળે ઓકે જે ગીત ફેમસ હતું ઓકે શામળાજીના મેળે રણજણી વાગે પેજણી વાગે એ રીતના આ જે મેળો છે કડાનાનો માઈ પૂનમનો મેળો એની અંદર પણ અમુક બોલ છે અમુક ગીતો છે એ વાગતા હોય છે સ્ત્રીઓના મોઢે તમને સાંભળવા મળશે. એ બોલ કંઈક આવા છે રાજુડી રાજુડી સેલ રાજુડી રાજુડીનો ઝોલો ઝોલો ધેટ્સ મીન્સ કે માયા પ્રેમ લાગ્યો માઈ પૂનમનો મેળો સેલ રાજુડીનો ઝોલો લાગ્યો. ઓકે આવા બોલ છે એ ત્યાંના ફેમસ છે. ફરીથી રિપીટ કરીશ મજા આવે છે બોલવામાં. રાજુડી રાજુડી સેલ રાજુડીનો ઝોલો લાગ્યો માઈ પૂનમનો મેળો સેલ રાજુડીનો ઝોલો લાગ્યો. ટૂંકમાં કડાનાનો માઈ પૂનમનો મેળો મધ્ય ગુજરાતની આદિવાસી સંસ્કૃતિની પ્રતિનિધિત્વ કરે છે. તો આવો સરસ મજાનો મેળો છે ભરાય છે એક્ઝામની અંદર પૂછાય માઈ પૂનમનો મેળો છે એનું આયોજન ક્યાં કરવામાં આવે છે તો કડાનાની અંદર કરવામાં આવે છે. કડાના ક્યાં આવ્યું સાહેબ મહીસાગર જિલ્લાની અંદર આવેલો છે. આવી જ રીતના ઓછા સમયની અંદર મહત્વપૂર્ણ નોલેજ મેળવવા માટે અને મને સપોર્ટ કરવા માટે આજે જ આપણી YouTube ચેનલ ટીચિંગ કિશન ક્લિપને સબસ્ક્રાઇબ કરો.